હવે આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિસનગરની MN કોલેજમાં ઇન્ટેક સેન્ટર શરૂ। મહેસાણા જિલ્લાના વિસનગરની ખૂબ જ જૂની અને જાણીતી સરકારી MN કોલેજ 75 વર્ષ પૂર્ણ કરીને 100 વર્ષ તરીકે આગળ વધી રહી છે। ત્યારે અહીં બાબા સાહેબ આંબેડકરનું ઇન્ટેક સેન્ટર શરૂ કરાયું છે, જેનો મૂળભૂત હેતુ વિદ્યાર્થીઓ GPSC અને UPSCની તૈયારી કરી શકે તેવી સુવિધા પૂરી પાડવાનું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નથી મહેસાણા જિલ્લાની એકમાત્ર સરકારી કોલેજ MN કોલેજ વિસનગર ખાતે બાબા સાહેબ આંબેડકરનું ઇન્ટેક સેન્ટર શરૂ કરાયું છે। ઉપરાંત અહીં સરકારી લો કોલેજ અને સરકારી કોમર્સ કોલેજ શરૂ કરાઈ છે। જો વિગતે વાત કરવામાં આવે તો આઝાદી કાળ વખતે અજમેરથી અમદાવાદ વચ્ચે સરકારી કોલેજ માત્ર વિસનગર સ્થિત MN કોલેજ હતી। આ કોલેજમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વગેરે અહીં અભ્યાસ કરી ચૂકેલા છે। ઋષિકેશ પટેલના જણાવ્યા મુજબ આ કોલેજ અને 75 વર્ષ પૂરા કરી 100 વર્ષ પૂરા કરવા આગળ વધી રહી છે। ત્યારે સરકાર દ્વારા આ કોલેજને બાબા સાહેબ આંબેડકર ઇન્ટેક સેન્ટર બનાવાયું છે, જેમાં વિદ્યાર્થીઓ શરૂઆતથી જ GPSC અને UPSCની તૈયારી કરી શકશે। આ ઉપરાંત અહીં અદ્યતન લાઇબ્રેરી ₹6 કરોડના ખર્ચે બનનાર છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસોથી વિસનગરની MN કોલેજ શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું આપી શકાય છે। એ હેતુથી આ વર્ષે MN કોલેજ વિસનગર ખાતે 2025થી સરકારી લો કોલેજ અને અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજની શરૂઆત કરવામાં આવી છે, જે ઉત્તર ગુજરાત માટે ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય, કારણ કે અહીં કાયદાનું LLBની ડિગ્રીનું ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ શરૂ થયું છે। સમગ્ર ગુજરાતમાં સરકારી આ ત્રીજી લો કોલેજ છે। રાજકોટ, અમદાવાદ ત્યાર પછી સરકારી લો કોલેજ વિસનગર છે। અહીં ફી ફક્ત 1565 છોકરા માટે 665 છોકરીઓ માટે મામૂલી ફી રાખવામાં આવી છે। અત્યાર સુધી 75% એડમિશન થયું છે। આરોગ્ય, ઉચ્ચ શિક્ષણ તથા કાયદા મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નોથી સમગ્ર ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મામૂલી ફ્રીમાં મળવાની તક પ્રાપ્ત થઈ છે। BCom કર્યા બાદ તેઓ CA, CS, CMA, MBA, MCom જેવી વ્યવસાયિક ડિગ્રી તરફ આગળ વધી શકે। પ્રાઇવેટ તેમજ સરકારી ક્ષેત્રે નોકરી અનેક તકો ઉપલબ્ધ છે, જેમ કે એકાઉન્ટ, બેન્કિંગ વગેરે વાણિજ્યિક સેવા તથા ઉદ્યોગ સાહસિક બનવા માટે પણ આ શિક્ષણ પાયાનું કામ કરશે। ભાવિન ભાવસાર, ZS TV, મહેસાણા। હું ડૉક્ટર ફહેમીદા F. શેખ કોમર્સ પ્રવાહ MN કોલેજ વિસનગરને રિપ્રેઝેન્ટ કરી રહી છું। ફોર ધ ફર્સ્ટ ટાઈમ કોમર્સ કોલેજ MN કોલેજમાં સ્ટાર્ટ થઈ છે અને આનો આખો ક્રેડિટ આપણા માન્ય એજ્યુકેશન, લો એન્ડ હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલ સરને જાય છે, જેમના પ્રયત્નથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહેલીવાર ઇંગ્લિશ મીડિયમના ડિવિઝન કોમર્સ કોલેજમાં સ્ટાર્ટ થયા છે, જે એક ઐતિહાસિક ક્રાંતિ સમગ્ર વિસ્તારમાં લઈ આવશે। અને અત્યાર સુધી 150 વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધું છે, જેમાં 104 સ્ટુડન્ટે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લીધું છે અને 46 સ્ટુડન્ટે ગુજરાતી મીડિયમમાં લીધું છે। હાવ નજીવી ફીસ પર વિદ્યાર્થી BCom પૂરું કરશે। છોકરાઓ માટે 1460 ફીસ છે અને ગર્લ્સ માટે 860 રૂપીસ છે। ખાનગી કોલેજોમાં આ જ વિદ્યાર્થી BComનો કોર્સ વાર્ષિક 25 થી 30 હજાર રૂપિયા ભરીને પૂરું કરે છે। અને BCom કર્યા પછી વિદ્યાર્થીઓ માટે આગળ પણ બહુ બધી તકો છે। એ ગવર્મેન્ટ જોબ્સમાં જઈ શકે છે, જેમ કે સેલ ટેક્સ ઓફિસર, અકાઉન્ટ ઓફિસર, એ લોકો CS, CA કરી શકે છે અને પોતાનું બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકે છે, સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરી શકે છે। ઋષિકેશ પટેલ સરે વિસનગરમાં ક્રાંતિનો નવો પાયો નાખ્યો છે, જેથી વિદ્યાર્થી ગુણવત્તાયુક્ત એજ્યુકેશન મેળવી શકે છે।